નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત માટે ચિંતાજનક સમાચાર। રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે। હવે તો કોરોના વાયરસ કરતાં પણ હાર્ટ એટેક વધુ ચિંતાજનક બીમારી બની છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7 લોકોના હાર્ટ એટેકથી મોત થતાં સરકાર પણ વિચારવા મજબૂર બની છે। છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 4, સુરતમાં 2 તેમજ અરવલ્લીમાં 1નું મોત થયું છે। આ તમામ મોત અચાનક ઢળી પડવાથી થતાં હવે ગુજરાતમાં નવો ભયનો માહોલ પણ છવાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અધધ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આઈટીના નિયમોનું પાલન ન કરતા વોટ્સએપે નવેમ્બર 2023માં ભારતમાં 71,96,000 એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। વોટ્સએપે તેના માસિક રિપોર્ટમાં કહ્યું હતું કે યુઝર્સની કોઈ પણ રિપોર્ટ પહેલાં લગભગ 19,54,000 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। દેશમાં તેના 50 કરોડ યુઝર્સ છે। 8,841 ફરિયાદો મળી હતી, જેની સામે માત્ર 6 પર કાર્યવાહી કરવામાં આવી હતી। વોટ્સએપે કહ્યું છે કે નંબર શેરિંગની સમસ્યા ટૂંક સમયમાં જ દૂર થઈ જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં ટ્રક ચાલકો હડતાલના મૂડમાં છે, જેને લઈને પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવા સમાચાર વ્યક્ત થયા છે। દેશના કેટલાક મોટા શહેરોમાં સવારથી જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા લાંબી લાઈનો લાગી હતી, જેના પગલે ગુજરાતમાં ઈંધણનો જથ્થો પૂરતો છે તેવી પેટ્રોલ અને ડીઝલ એસોસિએશનના પ્રમુખે સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં પૂરતું ઈંધણ છે, ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।